નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। સૌપ્રથમ વાત કરવી છે ભાવનગરના લઠ્ઠાકાંડ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ઝેરી દારૂ કાંડમાં પીઆઈ પર ગાજ, વર્તેજના પીઆઈ કરાયા સસ્પેન્ડ। તો લઠ્ઠાકાંડમાં પોલીસ પર મોટી આ કાર્યવાહી છે। 7 લોકોના મોત બાદ વર્તેજ પીઆઈ સામે એક્શન। ફરજમાં બેદરકારી બદલ પીઆઈ પઢેરિયા સસ્પેન્ડ થયા છે। ઝેરી દારૂ કાંડમાં પોલીસની આ બેદરકારી ભારે પડી ગઈ છે। તો એક પછી એક હવે પોલીસ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે। પીઆઈ પઢેરિયા પણ સસ્પેન્ડ થયા છે। તો અગાઉ 4 અન્ય પોલીસ કર્મચારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। અત્યારે જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, પોલીસની બેદરકારીના કારણે આ લઠ્ઠાકાંડ સર્જાયો, જેની હવે કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે। ભાવનગર લઠ્ઠાકાંડમાં પીઆઈ પર તવાઈ બોલાવવામાં આવી છે। રેન્જ આઈજીએ આ સસ્પેન્ડ કર્યા છે, જેમાં પીઆઈ પઢેરિયા સસ્પેન્ડ, વર્તેજના પીઆઈ છે જેમની બેદરકારી સામે આવી છે। પોલીસ પર પણ સકંજો, પોલીસ સામે પણ કાર્યવાહી થઈ રહી છે। અગાઉ 4 પોલીસ કર્મચારીઓ પર પણ કાર્યવાહી કરવામાં આવી હતી। 4 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। હવે પીઆઈને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તમામ દિશાઓમાં તપાસ થઈ રહી છે। જે રીતે ગેરકાયદે દારૂ બનાવવામાં આવી રહ્યો છે, ગેરકાયદે દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે, સવાલ અનેક ઉઠી રહ્યા છે। તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। ક્યાંથી મટીરિયલ આવ્યું હતું થી લઈને તમામ અપડેટ સાથે અમારા સહયોગી મયુર દવે જોડાઈ ગયા છે। જી મયુર, જે રીતે જોવા મળી રહ્યું છે, સવાલ ઘણા બધા ઉઠી રહ્યા હતા કે પોલીસ પર કેમ કાર્યવાહી કરવામાં નથી આવતી, ક્યાંક ને ક્યાંક એની પણ બેદરકારી હોઈ શકે છે। હાલ જે રીતે સમાચાર આવ્યા, પીઆઈ પર કાર્યવાહી થઈ છે, સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, શું છે અપડેટ? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો હિના, જે રીતે ભાવનગર શહેર અને જિલ્લામાં જે દેશી દારૂનો જે કાંડ જે સર્જાયો છે તેને લઈને હાલ હવે પોલીસ છે તે પણ એક્શનમાં આવી છે। રેન્જ આઈજી દ્વારા જે પીઆઈ પઢેરિયા છે તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત કહી શકાય કે જે ગઈકાલે ભાવનગર જિલ્લાના પોલીસ વડાએ 4 પોલીસ કર્મચારીઓ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। અને કહી શકાય કે જે રીતે તેમની બેદરકારી જે તે સામે આવતી હોય તેને લઈને હાલ જે અત્યારે જે તે પોલીસ છે તે એક્શન મોડ ઉપર આવી છે। મહત્વનું કહી શકાય કે જે કાંડ જે સર્જાયો છે તેનો મુખ્ય સૂત્રધાર છે કહી શકાય કે જે ગૌતમ સોલંકી નામનો વ્યક્તિ છે, જેમની વિરુદ્ધમાં જે ફરિયાદ દાખલ થઈ છે। આ ઉપરાંત ગૌતમ સોલંકી છે તેમણે ભાવનગર જે ઉજ્જૈનથી ભાવનગર ખાતે પોતાના વર્તેજ ખાતે નિવાસસ્થાને જે દારૂ લાવવામાં આવ્યો હતો ને ત્યારબાદ મધ્યપ્રદેશના નરેન્દ્રસિંહ યાદવ, જુબેર અને જે રહીશ નામના વ્યક્તિઓ છે તેમની સાથે થઈને બનાવટી દારૂ છે તે બનાવ્યો હતો અને તે દારૂ બાદ 7 લોકોના જે સત્તાવાર મોત થયા છે અને 40 જેટલા દર્દીઓ છે તે અત્યારે હાલ દાખલ છે। ત્યારે જે મુખ્ય સૂત્રધાર ગૌતમ જે છે તે 3 દિવસ પહેલા જ એસએમસીની કાર્યવાહીમાં ઝડપાયો હતો, પરંતુ કહી શકાય કે છેલ્લા 3 દિવસથી એસએમસીની ટીમ છે, ભાવનગરની ટીમ છે તે સતત છે તે ગૌતમને છુપાવી રહી હતી। ત્યારે સંદેશની ટીમ પર જે ગૌતમ સોલંકીનો જે ફોટો છે તે એક્સક્લુઝિવ ફોટો છે તે સામે આવ્યો છે। જે ગૌતમ જે સંદેશની સ્ક્રીન ઉપર જે દેખાઈ રહ્યો છે તે ગૌતમ સોલંકી નામનો જે બુટલેગર છે જેમણે 7 લોકોના જીવ છે તે ભરખી લીધા છે, તે વ્યક્તિનો ફોટો છે તે માત્ર ને માત્ર સંદેશની સ્ક્રીન ઉપર જે છે તે નિહાળી શકો છો। જે આ ગવર મુચ્ચો કહી શકાય જે ગૌતમ સોલંકી નામનો છોકરો છે તેમના દ્વારા જે દેશી અને બનાવટી દારૂ જે બનાવવામાં આવ્યો હતો તેના કારણે 7 લોકોના જીવ છે તે ગયા છે। જી મયુર, સમગ્ર માહિતી બદલ આભાર। તો હવે પીઆઈ પર પણ કાર્યવાહી કરવામાં આવી છે। અન્ય એક તસવીર જોવા મળી રહી છે, એ મુખ્ય સૂત્ર બુટલેગર છે કે જેની ફોટો સામે આવ્યો છે અને જેની સામે પણ કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે। તે ક્યાંક ને ક્યાંક પીઆઈની પણ બેદરકારી સામે આવતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અગાઉ 4 પણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એક પછી એક ચિઠ્ઠા ખુલી રહ્યા છે, કોની સંડોવણી હતી, આ તમામ દિશામાં તપાસ થઈ રહી છે।